કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ઉદાહરણના દાખલા નંબર 3.7 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વનો છે તથા આ દાખલો KVL અને KCL ઉપર આધારિત છે. તો જે વિદ્યાર્થી મિત્રોને KVL લગાવતા નથી આવડતું એ લોકોને હું ઇન્સિસ્ટ કરું છું કે તમે થિયરી સેક્શનમાં જઈ પ્લેલિસ્ટની અંદર અને KVLનો જે મેં વિડીયો બનાવેલો છે એને ધ્યાનથી જુઓ. KVL કેવી રીતે એપ્લાય કરવો એ પહેલાં શીખી લો અને પછી આ દાખલો કરો તો તમને દાખલો સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને રકમમાં કહ્યું છે કે ઉદાહરણ 3.7 વિસ્ટન બ્રિજની 4 ભુજાઓ, જે આકૃતિ 3.26 આપી છે. એકચ્યુઅલી આખા ચેપ્ટરમાં આ આકૃતિના નંબર ખોટા છે, 3.19 છે. નીચે મુજબના અવરોધો છે. AB 100 ઓહમ. તો જુઓ, AB ભુજામાં જુઓ 100 ઓહમ છે. BC ભુજા 10 ઓહમ, તો BC ભુજાની અંદર પણ 10 ઓહમ છે. CD ભુજા 5 ઓહમ, તો CD ભુજામાં પણ 5 ઓહમ છે. અને DA ભુજામાં વિદ્યાર્થી મિત્રો 60 ઓહમ છે. આગળ શું કહે છે? 15 ઓહમ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર BD વચ્ચે જોડેલું છે. તો જે B અને D પોઈન્ટ છે એની વચ્ચે શું જોડેલું છે? 15 ઓહમનું એક ગેલ્વેનોમીટર જોડ્યું છે, જેમાંથી પ્રવાહ કેટલો છે? IG. જ્યારે એસીને સમાંતર સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ હોય, એસીને મતલબ એ બિંદુ, એ પોઈન્ટ અને સી પોઈન્ટ, જેને જંકશન કહીશું, તો એ અને સી જંકશન ઉપર તમને શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? 10 વોલ્ટની બેટરી જોડેલી છે. જેટલો જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ગણો. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ મતલબ તમારે IG શોધવાનો છે વિદ્યાર્થી. ગેલ્વેનોમીટરથી કયો પ્રવાહ જાય છે? જુઓ, ગેલ્વેનોમીટરમાંથી IG જાય છે, તો IG શોધવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને KVL કેવી રીતે એપ્લાય કરવો એના સ્ટેપ્સ કીધા હતા. તો મેં તમને કહ્યું હતું કે સૌથી પહેલાં તો પહેલો સ્ટેપ છે પ્રવાહ દર્શાવવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓલરેડી પ્રવાહ દર્શાવેલા છે, તો તમારે એ સ્ટેપ તો કરવાની જરૂર નથી. પછી મેં વિદ્યાર્થી મિત્રો બીજું કહ્યું હતું કે પ્રવાહની દિશામાં પ્લસ અને માઇનસના ચિહ્નો દર્શાવો. તો જુઓ, હવે પ્રવાહ આ તરફ જાય છે તો આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. પ્રવાહ આ તરફ જાય છે તો વિદ્યાર્થી મિત્રો અવરોધનો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પ્રવાહ અહીંયાથી નીચે જાય છે તો ગેલ્વેનોમીટરનો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. એવી રીતે પ્રવાહ આ ભુજામાં આમ જાય છે તો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ ભુજામાં પ્રવાહ નીચે જાય છે આ રીતે, તો વિદ્યાર્થી મિત્રો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. બેટરીનો આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે શું કરવાનો છે? બીજું સ્ટેપ, અવરોધો જ્યાં હોય ત્યાં પ્રવાહની દિશામાં પ્લસ માઇનસ બતાવી દેવાના, જેથી કરીને તમને સમીકરણ બનાવતા એટલે કે KVL લગાવતા ઇઝી પડે, લગાવવામાં ઇઝી સરળતા રહેશે. ઓકે, ચલો. અને ત્રીજો તમારો પોઈન્ટ છે કે શું કરો? લૂપ નક્કી કરો. લૂપ નક્કી કરી અને પછી શું કરો વિદ્યાર્થી મિત્રો? KVL લગાવો. તો આ 3 સ્ટેપ તમારે KVLમાં ફોલો કરવાના છે. તો ચલો, હવે આપણે ઓલરેડી પ્રવાહ દર્શાવી દીધા, પ્લસ માઇનસ દર્શાવી દીધા અવરોધો ઉપર, અને હવે શું કરીશું? લૂપ નક્કી કરીશું. તો હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? 3 લૂપ લઈશું. તો ધ્યાનથી જુઓ. હવે હું કયા કયા લૂપ લઉં છું તો જુઓ, એક લઈશ હું લૂપ આ, જેને આપણે નામ આપીશું BD AB. આ છે લૂપ નંબર 1. આમ B થી સ્ટાર્ટ કર્યું, BD AB. ઓકે. અને હવે વિદ્યાર્થી મિત્રો હું બીજું એક લૂપ લઉં છું. જુઓ, તો આ છે વિદ્યાર્થી મિત્રો બીજું લૂપ, આ રીતે. તો એને આપણે લખીશું BDCB. જો, B થી સ્ટાર્ટ કરો, BDCB. ઓકે. અને ત્રીજું લૂપ લઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયાથી. જુઓ, આમ જવાનું, આમ જવાનું, આમ, આ રીતે પાછું અહીંયા આવી જવાનું. તો જુઓ, આને આપણે શું નામ આપીશું? A થી સ્ટાર્ટ કરો, ADCE. E શું છે? તો E બેટરીનું પોઈન્ટ છે. તો ADCE અને પાછું A. તો આ 3 લૂપ લેવાના છે વિદ્યાર્થી મિત્રો, અને 3 લૂપ લઈને પછી શું કરીશું વિદ્યાર્થી મિત્રો? KVL લગાવીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું લૂપ કયું છે? BDAB છે. તો જો અહીંયા હું હવે લૂપ નંબર સોલ્યુશન સ્ટાર્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો. તો લખી શકાય કે લૂપ
BD AB પર KVL લગાવતા. ઓકે, ને જો KVL લગાવું તો આપણને ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? B થી સ્ટાર્ટ કરો. તો B થી જઈએ ક્યાં તરફ જવાનું? D તરફ. તો શું આવે છે પહેલા? I અને એનો અવરોધ કેટલો છે? 15. તો શું લખી શકાય વિદ્યાર્થી? ધેરફોર 15 IG. અને ચિહ્ન કઈ મૂકવાનું? જે પહેલું ચિહ્ન હોય એ ચિહ્ન મૂકવાનું. અમે તમને થિયરીમાં સમજાયેલું છે કેવી રીતે KVL લગાવવો એ. હવે વિદ્યાર્થી મિત્રો ચલો ત્યાંથી આગળ વધીને D ઉપર આવ્યા. D થી ક્યાં જવાનું છે? D થી આમ જવાનું છે. બરાબર. અને જો D થી આમ જવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો ચિહ્ન કયું આવે છે? માઇનસ. માઇનસ કરંટ કયો વહે છે? I2 અને અવરોધ કેટલો છે? 60. તો 60 I2. ક્યાં આવી ગયા? A ઉપર આવી ગયા. હવે A થી ક્યાં જઈશું? પાછા B ઉપર. તો પ્રવાહ કયો છે? I1. ચિહ્ન કયું છે? પ્લસ. તો પ્લસ I1 અને અવરોધ કેટલો છે? 100. તો લખી શકાય 100 I1. 100 I1 બરાબર 0. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સૌથી પહેલું આપણું લૂપ હતું, એની પર આપણે KVL લગાવીને સમીકરણ બનાવી દીધું. હવે તમે જુઓ આની અંદર આપણે ગોઠવી દઈએ. શું ગોઠવીશું? તો હું શું કરું છું, ધ્યાનથી જુઓ જરા. I1 ને પહેલા લખું છું તો 100 I1 માઇનસ 60 I2 પ્લસ 15 IG બરાબર 0. તો તમે જો આમાંથી 5 કોમન નીકળશે તો 20 પંચાને 100 એટલે શું વધે? 20 I1 વધે. અહીંયા 20 પંચાને 100 એટલે 20 I1 વધશે. 12 પંચાને 60 તો શું વધે? 12 વધે. 5 મેં શું કર્યું છે? કોમન કાઢ્યું છે. અને 5 તરી 15 તો શું વધશે? 3 વધશે. તો મેં શું કર્યું? 5 કોમન કાઢી લીધા. તો આને આપીશું સમીકરણ નંબર 1. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું? તો જે આ બીજું લૂપ છે, બીજું લૂપ, એ બીજા લૂપ માટે સેમ સમીકરણ બનાવી દે, મતલબ આવું સમીકરણ બનાવી દઈશું. ચલો બીજું લૂપ ક્યાં છે? B થી ક્યાં જવાનું છે? D તરફ, પછી C તરફ ને પછી પાછું B. તો આ લૂપમાં ફરવાનું છે. તો ત્યાંથી સ્ટાર્ટ કરો. જુઓ તો સૌથી પહેલા કયો આવ્યો? IG. 15 IG. અવરોધ કયો છે? 15. પ્રવાહ કયો છે? IG. અને ચિહ્ન કયું છે? પ્લસ. તો 15 IG. તો હવે લખું છું અહીંયા વિદ્યાર્થી મિત્રો કે લૂપ BDCB માટે CD પર KVL લગાવતા. ઓકે, તો ચલો શું આવ્યું પહેલા? પ્લસ 15 IG. ઓકે, હવે આગળ જુઓ ક્યાં આવી ગયા? અહીંયાથી આમ નીચે આવી ગયા. હવે ત્યાંથી આમ જઈશું તો ચિહ્ન કયું આવ્યું? પ્લસ. અવરોધ કયો છે? 5. અને પ્રવાહ કયો છે? જુઓ પ્રવાહ છે I2 પ્લસ IG. તો શું લખાય વિદ્યાર્થીઓ? પ્લસ ચિહ્ન કયું છે આપણું? પ્લસ 5 ઓહમ I2 પ્લસ IG. ઓકે, ચલો હવે ક્યાં પહોંચ્યા? અહીંયાથી આપણે D થી C તરફ પહોંચી ગયા. હવે C થી ક્યાં જવાનું છે? B તરફ. તો ચિહ્ન કયું આવ્યું? પહેલું. જે પહેલું આવે ચિહ્ન લઈ લેવાનું, ઋણ. તો માઇનસ અવરોધ કેટલો છે? 10. અને પ્રવાહ કેટલો છે? I1 માઇનસ IG. તો આવું લખી શકાય -10 I1 માઇનસ IG. ઓકે, બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું ચેક કરો બીજું સમીકરણ બન્યું, પણ આપણે એને શું કરવાનું છે? હજી સાદુરૂપ આપવાનું છે. તો ચલો સાદુરૂપ આપી દઈએ. તો જુઓ ધેરફોર, અને આપણે છૂટું પાડી દઈએ તો 15 IG વત્તા 5 I2 પ્લસ 5 IG માઇનસ 10 I1 વત્તા માઇનસ માઇનસ પ્લસ 10 IG બરાબર 0. તો ચલો પહેલા I1 વાળા કેટલા છે? આ છે. તો પહેલા એ લખી દઈએ, કેમ કે આપણે અહીંયા જુઓ I1 રાખેલું છે પહેલા. તો માઇનસ 10 I1. I2 વાળો કેટલું છે? એકલું છે. તો 5 I2. અને IG વાળા કેટલા છે? જો 1, 2 અને 3. તો 10 15, 5 15 અને 15 30. એટલે 15 દુ 30. તો જુઓ 15 ને 5 20 ને 10 30. ટોટલ કેટલા છે? 30 IG છે. તો પ્લસ 30 IG બરાબર 0. તો તમે જુઓ આમાંથી પણ હજી 5 કોમન નીકળી શકે, પણ આપણે કાઢીશું નહીં. કેમ નહીં કાઢીએ? આગળ તમને ખબર પડશે. આને સીધું શું કરું છું? સમીકરણ 2 આપી દઉં. તો જો આપણું બીજા લૂપ પર પણ સમીકરણ તૈયાર થઈ ગયું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા લૂપ ઉપર સમીકરણ મેળવવાનું. ત્રીજું લૂપ કયું હતું? જુઓ આપણું ત્રીજું લૂપ છે
ADCEA. તો ક્યાંથી સ્ટાર્ટ કરો? જુઓ, સ્ટાર્ટ કરો આપણે અહીંયાથી. હું બધા જે આ જે ચિહ્નો છે બધા કાઢી નાખું છું એટલે તમને ખ્યાલ આવે, નહીં તો પછી બધું મિક્સ થઈ જશે. હવે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. જુઓ જરા, અહીંયાથી આમ જઈશું, ત્યાંથી આમ જઈશું, પાછા આમ આવીશું, આમ જઈશું ને આમ જઈશું. ઓકે, તો આ લૂપ તમારું થશે. તો ચલો પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો આમ જઈએ તો કયો અવરોધ આવે છે? 60. પ્રવાહ કયો આવે છે? I2. તો શું લખી શકાય? અને ચિહ્ન કયું છે? પહેલું પ્લસ. તો પ્લસ 60I2. ઓકે, પ્લસ 60I2. તો પહેલાં હું આને નામ લખી દઉં. શું લખીશ? એ લૂપ ADCEA પર KVL લગાવતા, ઓકે. તો ચલો પહેલું આપણું શું આવ્યું હતું? પ્લસ 60I2. ઓકે, ચલો ત્યાંથી ક્યાં આવી ગયા આપણે? હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આવી ગયા. હવે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. તો ચિહ્ન કયું છે? પ્લસ. અવરોધ કયો છે? 5 ગુણ્યા પ્રવાહ. તો પ્લસ 5I2 પ્લસ IG, પ્લસ 5I2 પ્લસ IG, પ્લસ 5 કૌંસમાં I2 પ્લસ IG. હવે આગળ વધીએ. ચલો સી સુધી પહોંચી ગયા. હવે શું કરવાનું છે? સીથી આગળ વધીએ. ક્યાં? ઈ તરફ. કેમ કે આપણું લૂપ શું છે? આપણું લૂપ છે આ રીતે આમ. તો હવે ક્યાં આવીશું? તો અહીંયા આવીશું, બેટરી આગળ. તો સીથી બેટરી તરફ આવી તો પહેલું ચિહ્ન કયું આવ્યું? બેટરીનું, માઇનસ. તો માઇનસ, અને વોલ્ટેજ કેટલો છે? 10. તો વિદ્યાર્થી મિત્રો લખી શકાય -10 વોલ્ટ બરાબર 0. કેમ બરાબર 0? તો જુઓ હવે અહીંયા કશું નથી. સીધે સીધા આપણે ક્યાં આવી જઈશું? અહીંયાથી સીધે સીધા આપણે પાછા પોઈન્ટે ઉપર આવી જઈશું, બરાબર 0. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે 3 લૂપ ઉપર શું કર્યું? KVL લગાવ્યો. હવે સાદું આપી દઈએ. તો જુઓ, તો લખી શકું 60I2 પ્લસ 5I2 પ્લસ 5IG બરાબર 10. આને આપણે જમણી સાઈડ લઈ ગયા. હવે વોલ્ટ લખવાની જરૂર નથી કેમ કે બધા વોલ્ટ જ છે, બરાબર. જો I2 અને I2 તો કેટલા થાય? 65. સોરી, 65. 60 ને 5 65. 65I2 પ્લસ 5IG બરાબર 10. જો આમાંથી 5 કોમન કાઢી શકાશે. 13 × 5 = 65. તો 13 વધે. 5 નીકળી ગયા એટલે ફક્ત IG વધશે, અને એમાંથી 5 નીકળી જશે એટલે 2 વધશે. તો જો આને સમીકરણ નંબર 3 આપી દઈએ. મેં તમને કહ્યું હતું લૂપ નક્કી કરીને પછી શું કરવાનું? એ લૂપ ઉપર સમીકરણ બનાવવાનું. તો જુઓ સમીકરણ તૈયાર થઈ ગયા. હવે આપણે શું કરવાનું છે? આ સમીકરણોને સોલ્વ કરી અને IG મેળવવાનો છે. ઓકે, તો ચલો તમે જુઓ ધ્યાનથી. આ પહેલું સમીકરણની અંદર 20I1 છે, જ્યારે બીજામાં શું છે? 10I1. તો જો આને હું 2 વડે ગુણી દઉં, સમીકરણ 2 ને 2 વડે ગુણી દઉં તો શું થાય? તો તમે જુઓ, આ 20 અને આ 20 નીકળી જશે જ્યારે સરવાળો કરીશું ત્યારે. તો આપણે શું કરીએ છીએ? સમીકરણ 2 ને આ સમીકરણ 2 છે એને આપણે 2 વડે ગુણી દઈશું, અને પછી શું કરીશું? સમીકરણ 1 માં ઉમેરીશું. તો જુઓ 20I અને -20I ઉડી જાય. ઓકે, તો ચલો ફરીથી અહીંયા લખું છું કે સમીકરણ 2 ને 2 વડે ગુણી એક સાથે સરવાળો કરતા. ઓકે, તો જુઓ પહેલા તો મારે શું કરવું? સમીકરણ 2 લેવું પડશે, અને વિદ્યાર્થી મિત્રો 2 ની અંદર 2 ને 2 વડે ગુણવા પડશે. તો જુઓ ધ્યાનથી જુઓ, સમીકરણ 2 આ છે તમારું. તો એને 2 વડે ગુણું તો શું થાય? ધેરફોર -20I1 વત્તા 10I2 વત્તા 30 દુ 60IG બરાબર 0 થઈ ગયું. આ 2 વડે ગુણી નાખ્યા બધાને સમીકરણ 2 માં. હવે શું કરીશ? એક સાથે સરવાળો કરીશ. તો જુઓ એક શું છે? 20I1 -12I2 પ્લસ 3IG = 0. તો જુઓ આ સમીકરણ 1 મૂકું છું. આ પ્લસ છે 20I1 -12I2 પ્લસ 3IG બરાબર 0. હવે જ્યારે આનો સરવાળો કરું વિદ્યાર્થી મિત્રો, જુઓ પ્લસ અને માઇનસ
I1 I1 20 I1 20 I1 ઉડી જશે. હવે આનો સરવાળો કરું તો શું આવે? 10 અને -12 તો -2 I2. આનો સરવાળો કરું તો શું આવે? 63 60 ને 3 63 IG બરાબર 0. આવું લખી શકાય ધેરફોર 63 IG બરાબર 2I2. આને જમણી સાઈડ લઈ ગયા, બરાબર, તો -2 પ્લસ થઈ જાય. હવે હું શું કરું છું? I2 ને સૂત્રનો કરતા બનાવું છું. શું લખી શકાય? 63 ભાગ્યા 2 IG. આને સમીકરણ નંબર 4 આપીએ. આપણે શું મેળવવાનું છે? IG મેળવવાનું છે. તો જુઓ, આપણી પાસે સમીકરણ 3 છે. આ 3માં હું I2 ની જગ્યાએ આ મૂલ્ય મૂકી દઉં તો મને IG મળી જાય. તો શું લખીશું? એ સમીકરણ 3માં I2 ની જગ્યાએ સમીકરણ 4માંથી મૂલ્ય મૂકતા, બરાબર. તો સમીકરણ 4માંથી I2 નું મૂલ્ય 3માં મૂકતા. ઓકે, તો જુઓ હવે I2 સમીકરણ 3 શું છે? તો લખી નાખીએ પહેલા. 3 છે 13I2 પ્લસ IG બરાબર 2. હવે હું શું કરીશ? આ I2 નું મૂલ્ય અહીંયા મૂકી દઈશ. તો જુઓ, ધેરફોર 13 I2 નું મૂલ્ય શું છે? 63 ભાગ્યા 2 IG વત્તા IG બરાબર 2. 13 ગુણ્યા 63 કરો તો 819 ભાગ્યા 2 IG વત્તા IG બરાબર 2, બરાબર. તો હું IG ને કોમન કાઢી શકું, પણ કોમન કાઢતા પહેલા શું કરવું પડે? મારે છેદ સરખો કરવો પડે. તો છેદ સરખો કરવા માટે હું 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો છેદ સરખો થઈ જાય. તો ધેરફોર હવે આપણે IG ને કોમન કાઢીએ તો શું આવે વિદ્યાર્થી મિત્રો? 819 ભાગ્યા 2 વત્તા 2 ભાગ્યા 2. તો છેદ સરખો છે તો આવું લખી શકાય? જરા ધ્યાનથી જુઓ. 819 વત્તા 2 ભાગ્યા 2, બેના છેદ સમાન છે ને, 2 2, તો લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, હવે 819 વત્તા 2 કેટલા થાય? 821. તો 821 ભાગ્યા 2 બરાબર 2. તો 2 ને ક્યાં લઈ જઈએ? ભાગાકારમાંથી ગુણાકારમાં. તો IG તો લખી શકાય 4. અહીંયાથી આમ જશે એટલે 2 દુ 4 અને 821 ગુણાકારમાંથી ક્યાં આવે? ભાગાકારમાં, બરાબર છે. આ પ્રવાહ છે એટલે એનો એકમ થાય એમ્પિયર. તો હવે શું લખી શકાશે? લખી શકાય ધેરફોર IG બરાબર, હવે તમે 4 ભાગ્યા 821 કરશો એટલે તમને મળશે 0.00487 એમ્પિયર. મારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ પોઈન્ટને ખસાડીને અહીંયા લાવવાના છે. કેટલા પોઈન્ટ ખસે? 1 2 અને 3. તો શું થાય? 4.87 ગુણ્યા 10⁻³ એમ્પિયર. -3 ને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? મિલી. તો IG બરાબર 4.87 મિલી એમ્પિયર. વિદ્યાર્થી મિત્રો, આ તમારો જવાબ છે. કે તો હજી ફરીથી કહું છું, KVL જે લોકોને લગાવતા નથી આવડતું, થિયરી પોર્શનમાં જઈ KVL લગાવવાની સચોટ રીત બતાવી છે, જેમાં કોઈ જ ભૂલ થવાની શક્યતા હોતી નથી. એવી સચોટ રીત તમને આપેલી છે, તો એ જઈને પહેલા શીખો, તો તમને KVL KCL ના બધા જ દાખલા આવડશે. ઓકે, થેન્ક યુ સો મચ. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય, મેં જે દાખલો સમજાવ્યો એ બરાબર સમજાઈ ગયો હોય, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો, જેથી કરીને તમે અને તમારા ફ્રેન્ડ્સ ફિઝિક્સમાં એકદમ સાદી રીતે અને સરળ રીતે દાખલાને સમજી શકો, થિયરી પોર્શન સમજી શકો અને સારા માર્ક્સ લાવી શકો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ.